આજના ટાઈમ વગરના સમાચાર મળી રહ્યા છે ભાઈ। ડીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભાઈ। કારણ કે ગોંડલમાં રહેતા 60 વર્ષના વૃદ્ધ દિનેશભાઈ સોલંકીનો તેમના પત્ની સાથે ઝઘડો થયો હતો ભાઈ। જે બાદ તે ઘરેથી જતા રહ્યા હતા ભાઈ। જે બાદ વૃદ્ધ પોતાના ભાણેજને ત્યાં ગયા હતા ભાઈ। જે બાદ તેમણે તેમના શાળાએ ફોન કર્યો હતો ભાઈ, જેમાં તેમને મળવા માટે બોલાયા, પરંતુ તે મળવા પણ ગયા ત્યારે વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં કુહાડીના ઘા કરીને વૃદ્ધના પગ કાપી નાખ્યા ભાઈ। મામલો સામે આવ્યો છે ભાઈ, કારણ કે અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ। કારણ કે આ મામલામાં વૃદ્ધનું મોત થયું છે ભાઈ। આ કેસમાં મોટો ખુલાસો થયો છે ભાઈ। મૃતક દિનેશ સોલંકી પર તેના શાળા સહિત અજાણ્યા ઇસમોએ હુમલો કર્યો હતો, પણ અત્યારે હાલ ટાઈમ વગરના મોટા સમાચાર મળ્યા છે। વાત કરીએ તો સૌથી મોટા સમાચાર વૃદ્ધનું મોત થયું છે। વધુ વિગત જણાવીએ સમાચારમાં તો આ હુમલામાં કુવાડી વડે તેના બંને પગ કાપી નાખ્યા હતા ભાઈ। કારણ કે હુમલો બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ભાઈ। સૌથી મોટા સમાચાર તમે જોઈ રહ્યા છો, કારણ કે મોટો હુમલો થયો છે। તેઓ ગોંડલથી અરજણસુખ ગામમાં આવ્યા હતા ત્યારે તેમને જેમ કે ઘટના બની હતી। હાલ આ વિડીયો પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનોનો અધિ તપાસ હાથ ધરી છે ભાઈ। કારણ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર તમે જોઈ રહ્યા છો ભાઈ। કારણ કે તેઓ ગોંડલથી અરજણસુખ ગામમાં જેમ કે સગાના ત્યાં આવ્યા હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે ભાઈ। કારણ કે આરોપી ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરવામાં આવી છે ભાઈ। કારણ કે સૌથી મોટા સમાચાર તમે અત્યારે